નમસ્કાર મિત્રો. મિત્રો આજે તમારી સમક્ષ રક્ષાબંધનની અંદર એક બેન એમના ભાઈને જો રક્ષા પોટલી બનાવીને આપે તો એમના જીવનમાં ધનની પ્રાપ્તિ પણ થઈ શકે છે, ધનનો વધારો પણ થઈ શકે છે. સાથે કોઈ પણ બેન હોય એમના ભાઈ માટે એવા જ આશીર્વાદની અપેક્ષા હોય છે કે મારા ભાઈના ઘરની અંદર ખૂબ ધનની અભિવૃદ્ધિ થાય, એ ખૂબ સુખી થાય, એનું આરોગ્ય વધે, એમના જીવનની રક્ષા થાય, આવી દરેક બેનની ઈચ્છા હોય છે. અને આપણા પુરાણોમાં પણ ઘણી બધી દંત કથાઓ છે. ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીની રક્ષા કરી, આવી ઘણી બધી કથાઓ છે. સાથે માં કુંતાએ અભિમન્યુને રક્ષા રાખડી પણ બાંધવામાં આવી હતી. એટલે એક બેન કેવલ રાખડી નથી બાંધતી, એ ભાઈને પોતાના જીવનની જે પણ તપશ્ચર્યા હોય એ તપશ્ચર્યાની ભગવાન પાસે એવી પ્રાર્થના કરે છે કે મારો ભાઈ છે ને ખૂબ સુખી થાય, મારા ભાઈના ઘરની અંદર ખૂબ જ ધનની અભિવૃદ્ધિ થાય. આજે એવી પોટલીની વાત કરવા જઈ રહ્યો છું. એક સમય એવો હતો કે જ્યારે રાખડી એક બેન એમના ભાઈને બાંધતી તો એ રાખડી પોતે જ બનાવતી, વૈદિક રાખડી પણ કહી શકાય. પણ આજનો સમયમાં આધુનિક યુગમાં આપણે બધા જીવીએ છીએ તો એમાં અલગ અલગ પ્રકારની અનેક રાખડીઓ આપણે જોવા મળે છે. પણ આજે જે હું રક્ષા પોટલી કહું છું, ધન પોટલી કહું છું, એ રાખડી સાથે જો ભાઈને દેવામાં આવે તો ભાઈના ઘરમાં અવશ્ય ધનનો વધારો થઈ શકે છે. આપણે આ પોટલી કઈ રીતે બનાવવાની છે? બહુ સામાન્ય વસ્તુ જોઈ છે, પણ સાથે સાથે બેનનો આશીર્વાદ અને બેન જે અંતરથી બોલે ને એ ભાઈનું થાય જ છે. કેમ કે 3 દેવીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. એક તો સૌથી પહેલી માં, જેને પણ લક્ષ્મીની માનવામાં આવ્યા છે, એક પત્ની જે પણ લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવ્યું છે, અને એક બેન, એ બેનને પણ લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવ્યું છે. જો એના હાથે જ એ ભાઈને આ લક્ષ્મી પોટલી બનાવીને આપે તો અવશ્ય એના ભાઈના ઘરમાં લક્ષ્મીનો વધારો થઈ શકે છે. મિત્રો, આ પ્રેમનો પ્રતીકનું આ અદ્ભુત જે પર્વ છે જેને આપણે રક્ષાબંધન તરીકે ઓળખીએ છીએ. અને આ રક્ષાબંધન તો કેવલ હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં નથી, પણ આ દરેક ધર્મો આ રક્ષાબંધનના પર્વને ભાઈ અને બહેનનો પર્વ માનીને ઉજવે છે. અને આપણે ઘણી બધી દંતકથાઓ એની પણ આપણે જોવા મળે છે. હિમાયુની આપણે સાંભળી હશે. આ અનેક છે. આજે આ પોટલી કેમ બનાવી? બહુ સામાન્ય વસ્તુ. સૌથી પહેલા બેનને એક લાલ રૂમાલ લેવું, રૂમાલ ન મળે તો કપડું લેવું, રેશમી કપડું લેવું, અને આ કપડાની અંદર આપણે કઈ કઈ વસ્તુ એ પધરાવવાની છે એ આપ લખી લ્યો. આપના ભાઈના જીવનમાં ખૂબ જ મને લાગે છે જે ભાવથી આ લક્ષ્મી પોટલી બનાવશો ને એવી માં લક્ષ્મીની કૃપા થશે. આ પોટલીની અંદર સૌથી પહેલા એ લાલ કપડું હોય એમાં ચોખા પધરાવો, અક્ષત જેને કહેવામાં આવે છે એ ચોખા પધરાવો. સાથે એમની અંદર અક્ષતની સાથે એક સોપારી પધરાવો. સોપારીની અંદર સાથે એક ચાંદીનો સિક્કો અથવા કોઈ પણ કોઈન, 1 રૂપિયાનો, 5 રૂપિયાનો, જે પણ હોય એ સિક્કો પધરાવો. સાથે એમાં થોડાક સામાન્ય સરસવ પધરાવો. ઘણી જગ્યાએ આ સરસવનો ફોન આવશે અમને, એટલે સરસવનો ચોખવટ કરી દઉં છું. જેમ આપણે આપણા ઘરમાં ભોજન બનાવીએ અને જે રાઈનો ઉપયોગ કરવામાં આવે છે, આવા જ પીળા કલરના રાઈ જેવા દાણા આવે એને સરસવ કહેવામાં આવે છે. આ સરસવ એમાં પધરાવવા. સાથે દુર્વા પધરાવી. દુર્વા એટલે ગણપતિ ભગવાનને જે ચડાવવામાં આવે છે ને દુર્વા કહેવામાં આવે છે. આ દુર્વા ગણપતિ ભગવાનને એટલા માટે ચડાવવામાં આવે છે કે આપણા વંશનો વધારો થઈ શકે. કેમ કે મિત્રો, દુર્વા છે ને એ કોઈ ઉગાવવામાં નથી આવતી, એ તો જમીનમાં ઉત્પન્ન થાય છે અને વધારો થતો જાય છે. એટલા માટે આ દુર્વા પણ અવશ્ય એમાં પધરાવી. સાથે આ બધી વસ્તુ આપ ફરીથી કહું છું, લાલ કપડામાં ચોખા પધરાવવા, સોપારી પધરાવી, સરસો પધરાવવા, સિક્કો પધરાવો, હળદરનો ગાંઠિયો પધરાવો. આ બધી વસ્તુ મિશ્રણ કરી અને એક પોટલી સુંદર મજાની બનાવો. પછી એ રેશમી દોરાથી વીંટી શકો છો. આપણે ન મળે તો આપ સાથે સાથે કોઈ પણ જે રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે, જેના કુંભાનાળું કહેવામાં આવે છે, એનાથી પણ બાંધી શકો છો. હવે આપને શું કરવાનું છે? હવે ખાસ સમજવાનું છે કે આ રક્ષા પોટલી બનાવ્યા પછી આપના મંદિરમાં જે પણ ઈષ્ટદેવને આપ માનતા હો, આપ જે પણ ભગવાનને માનતા હો, એ ભગવાનની સામે આપને બેસી જવાનું છે. મિત્રો, આગળ જે વિડીયો તમારી સમક્ષ રાખું છું એ વિશેષ ચર્ચા કરું
તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો, સાથે તમે આ પોટલી બનાવીને ભાઈને આપવાના છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને મિત્રો અવશ્ય આપજો. સાથે મિત્રો આ ચેનલ માધ્યમથી જ્યોતિષની દરેક વિશેષ ચર્ચાઓ તમારા સમક્ષ હું રાખું છું, પણ આ ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે એ શાસ્ત્રીજી અમારે જન્મકુંડલી બતાવી છે તો એની પદ્ધતિ શું છે? તો આપ મારી ઓફિસ જામનગરમાં છે, આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે સુંદર મજાની ઓનલાઈન વ્યવસ્થા આપણે રાખી છે. ઓનલાઈન એટલે ફોનમાં જોઈ દઈ શકાય અથવા આપણે મેસેજમાં વાતચીત કરી શકીએ, એને ઓનલાઈન કહી શકાય. ઓફલાઈન એટલે તમારે રૂબરૂ આવવું પડે, એને ઓફલાઈન કહી શકાય. મિત્રો આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ બધું વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો. સાથે મિત્રો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે તમને કુંડળી બનાવી તમારી જન્મ કુંડળીના આધાર ઉપર, આપની સમસ્યાના આધાર ઉપર આપના ગ્રહોના શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે. સાથે આપ કરી શકો એવા સરળ ઉપાય પણ આપને બતાવવામાં આવશે. સાથે મિત્રો જ્યોતિષનો એપોઇન્ટમેન્ટ લેવાનો સમય છે સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે. ફોન કરવાનો આજ સમય છે અને સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે કોલ કરીને તમારી એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો, SMS પણ આપ કરી શકો છો. મિત્રો હવે આપને પોટલી તૈયાર થઈ ગઈ છે, જેને ધન પોટલી પણ કહી શકાય. આપના ઈષ્ટદેવ છે એમની સામે એ પોટલી રાખી દો અને આપ ઈષ્ટદેવનું સ્મરણ કરો 108 વખત. જે ભગવાનને આપ માનતા હો, આપ કુળદેવીને માનતા હોય તમારા કુળદેવનું સ્મરણ કરો, આપ ઠાકોરજીને માનતા હોય, શ્રીનાથજીને માનતા હોય, દ્વારકાધીશને માનતા હોય, કોઈ પણ મનથી સ્મરણ કરીને 108 વખત જપ કરો અને મનથી એવી પ્રાર્થના કરો કે હે ભગવાન, આ પોટલીના માધ્યમથી એવા આશીર્વાદ આપો કે મારા ભાઈના ઘરની અંદર ખૂબ ધનની અભિવૃદ્ધિ થાય, મારો ભાઈ જે બિઝનેસ કરે છે, જે નોકરી કરે છે એમાં અભિવૃદ્ધિ થાય, એનું આયુષ્ય સારું રહે, એનું સ્વાસ્થ્ય સારું રહે, એ નિરોગી કાયા બને. હે ભગવાન, આવી હૃદયથી પ્રાર્થના કરશો અને 108 વખત તમે નામ લેશો. પછી પોટલી છે એ આપને રક્ષાબંધનના દિવસે, ખાસ કરીને મિત્રો રક્ષાબંધનનો દિવસ છે ત્યારે રાખડી બાંધવાનો શું સમય છે, ક્યારે રાખડી બાંધવી જોઈએ, શુભ મુહૂર્ત કયું છે, એ આવતા વિડીયોમાં હું તમારી સમક્ષ રાખીશ. આજે વિશેષ આ બધી ચર્ચા કરશું તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે. સાથે મિત્રો ભાઈને જ્યારે રાખડી બાંધો ત્યારે કયો શ્લોક બોલવો જોઈએ એ પણ આવતા વિડીયોમાં તમારી સમક્ષ રાખવાનો છું. મિત્રો ખાસ કરીને જે માધ્યમથી આપ વિડીયો જોઈ રહ્યા છો, ફેસબુકના માધ્યમથી આ વિડીયો આપ જોઈ રહ્યા હો તો મારા પેજને જરૂર ને જરૂર ફોલો કરી લેજો. સાથે યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવી નવી જાણકારી આપને પ્રાપ્ત થઈ શકે. હવે રક્ષા પોટલી આપ તૈયાર કરી લીધી છે. તૈયાર કરી અને જે પૂર્ણિમા છે, જે રક્ષાબંધનનો પર્વ છે તે દિવસે ભાઈ આપના ઘરે આવે. ભાઈ જો હાજર હોય તો તે દિવસે આપને પૂજાની થાળી પણ તૈયાર કરવાની છે, જેમાં ચંદન લેવાનું છે, કંકુ લેવાનું છે, ચોખા લેવાનું છે, ભાઈની આરતી ઉતારવા માટે આરતી પણ તૈયાર કરવાની છે, મીઠાઈ ખવડાવો તો મીઠાઈ પણ લેવાની છે. સાથે ઘણી જગ્યાએ એવું પણ જોવામાં આવ્યું છે કે ભાઈના મસ્તક ઉપરથી સસરના દાણા લઈ અને ફેંકી દેવામાં આવે કે એમની જેટલી પણ શત્રુતા હોય, જે એમનું ખરાબ કરનારા વ્યક્તિ હોય, એના વિચારનું પરિવર્તન આવી જાય. આવા પણ ભાવ છે તો આ પણ આપ કરી શકો છો જો આપને યોગ્ય લાગે તો. સાથે મિત્રો ઘણી જગ્યાએ એ પણ જોવામાં આવ્યું છે કે ભાઈના મસ્તક ઉપરથી જે શ્રીફળ ઉતારી અને વધારવામાં આવે છે કે એમની દરેક પીડાઓ છે દૂર થઈ જાય. જો આપ કરતા હો તો આપને યોગ્ય લાગે તો જ કરવાનું છે, વધારે આપને કરવાની કોઈ શક્યતા એવું લખ્યું નથી. આપને યોગ્ય લાગે તો કરવું જોઈએ. હવે સૌથી પહેલા પૂજાની થાળી તૈયાર થઈ ગઈ છે. ભગવાનને જે રાખડી આપ અર્પણ કરી હતી, સાથે સાથે એક વાત એ પણ કહું છું કે ભગવાનને પણ એક રાખડી અવશ્ય બાંધવાની છે. એ પ્રેમની રાખડી કહી શકાય. હવે જે આપને ધન પોટલી તૈયાર કરી છે તેનો યુગ તો એવો છે મિત્રો કે જે અલગ અલગ પ્રકારની અલગ અલગ, કોઈ ચાંદીની ભાઈને રાખડી બાંધે છે, કોઈ શક્તિઓ તો સોનાની રાખડી બાંધે છે, અનેક પ્રકારની રાખડીઓ આજે આપણે જોવા મળે છે આપણી શક્તિ પ્રમાણે. સાથે એ પણ કહીશ મિત્રો કે ભાઈને બેનને શું આપવું જોઈએ, વિશેષ શું આપવું જોઈએ. આપ તો ગિફ્ટ તો આપો છો, પણ શું વિશેષ આપવું જોઈએ જેનાથી બેનના ઘરમાં પણ ખૂબ ધનનો વધારો થઈ શકે, એમનો પરિવાર પણ
સુખી રહી શકે. હવે મિત્રો, ભાઈની બેને પૂજા કરી લીધી ત્યારે જમણા હાથમાં રાખડી બાંધે ત્યારે ઓલી ધન પોટલી તૈયાર કરી છે ને એમના ખોબામાં આપવાની છે. સાથે ચોખા એમની સાથે ઉપર પધરાવાના છે. હવે ભાઈને કહેવાનું છે કે આપ જ્યાં ધન રાખતા હોય ત્યાં પોટલી રાખી દો. સાથે અગર આપ ધનની પોટલી તમારા તિજોરીમાં ન રાખી શકો તો મંદિરમાં રાખી દો. ભાઈ પોતાની સાથે પણ રાખી શકે છે. આપને અનુકૂળતા હોય ત્યાં આપ રાખી શકો. અનુકૂળતા એટલે કે કોઈ એવી જગ્યાએ ના રાખો જ્યાં આપ ધન રાખતા જ ન હો. મંદિરમાં રાખીએ તો મંદિરમાં રોજ પૂજા કરી શકીએ. સાથે તિજોરીમાં રાખીએ તો એમની પણ પૂજા થઈ શકે. આ હળદરનો ગાંઠિયો એ લક્ષ્મીનું સ્વરૂપ છે એટલે આ ધન પોટલી કહેવામાં પણ આવે છે. હવે ભાઈને રાખડી સાથે ધન પોટલી આપી દીધા પછી ભાઈને શું આપવું જોઈએ? તો ભાઈને સૌથી પહેલા જે પણ આજના ઓનલાઈનના જમાનામાં ઘણી બધી વસ્તુઓ છે એ આપી શકાય છે. પણ જે વસ્તુ આપો સાથે સાથે એક માટીની કોઈ પણ વસ્તુ આપો. આપ માટીની વસ્તુ ન આપી શકો. અત્યારે ઘણી પ્રકારના માટીના જે પાત્રો બનાવવામાં આવે છે એમાંથી તમને યોગ્ય લાગે ને એવું એક પાત્ર એ બેનને લઈ દો. સાથે આપ એ પણ ન લઈ શકો તો ચાંદીનો સિક્કો અવશ્ય બેનને આપો. સાથે આપને જે આપવાનું હોય એ અવશ્ય આપજો. પણ આ બે વસ્તુમાંથી બેનને એક વસ્તુ અવશ્ય આપવી જોઈએ. સાથે મિત્રો, 19 તારીખે જે દિવસે આ પૂર્ણિમાનો તહેવાર છે તે દિવસે ઉત્તમ યોગ પણ છે. શા માટે છે? સોમવારનો ભગવાન શિવનો ઉત્તમ વાર છે. મિત્રો, આવતા વિડીયોની અંદર ક્યારે રાખડી બાંધવી જોઈએ, શું મંત્ર છે, વિશેષ ચર્ચા રાખશું. આ માહિતી તમે સાંભળી હતી અથવા નથી સાંભળી એ અનુભવ જરૂર લખજો. મિત્રો, ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મહા